આ જય વિજય ભગવાનના પાર્ષદ જ હતા ને, 3 જન્મમાં એને મુક્ત થવું હતું. એટલે એણે સ્વીકારેલું કે વેરભાવથી અમે ભક્તિ કરશું, પણ 3 જન્મમાં પૂરું કરો. મહાત્માનો અપરાધ કર્યો હતો, સનંદનનો અપરાધ કરેલો, એટલે એણે શ્રાપ આપ્યો કે તમે વૈકુંઠમાં રહેવાને લાયક નથી, તમે ભેદભાવ કરો છો, જાઓ પૃથ્વી ઉપર, ત્યાં રહ્યો. અને ભગવાને કીધું ભાઈ બરાબર છે, પૃથ્વી ઉપર જાઓ, પણ એ કે તમારો ઉદ્ધાર થશે એમ. તો ભગવાનને પૂછ્યું કેવી રીતે થશે, કે 7 જન્મ જોતા હોય તો સાત્વિક, અને ટૂંકમાં પતાવવું હોય 3 જન્મમાં તો વેરભાવ. તો કે જલ્દી પતાવો, અમારે પાછું વૈકુંઠ જલ્દી આવવું છે. એટલે રાવણ ને હિરણ્યકશિપુના બધા અવતારો, એના 3 અવતાર થયા. એમાં કંસ છે, એ કંસ અને દંતવક્ર એનો અવતાર, કંસ અને શિશુપાલ, એ એનો 3જો અવતાર હું માનું છું હતો. બસ પછી મુક્ત થઈને તરત એના પાર્ષદ બની ગયા. પણ એને બધું ભગવાનમય દે. કેટલો વેરભાવ હશે તમે વિચાર કરો. આપણને એમ થાય કીધું પાર્ષદ હતા તો એ તો આપણે એના પાર્ષદ જ છીએ બાપા, આ તો આપણને ખબર નથી. એટલે બધી આ ભગવાનની વિભૂતિ જ છે ને. પણ વિનોબા ભાવે એવું કહે કે ભાઈ ઝીણા સરસ મોતીના દાણા જેવા અક્ષર કરવા હોય તો તરત થાય. પહેલાં આપણે ભણવા બેસીએ ને, હવેના જમાનાની વાત જુદી છે. આપણે ભણતા ત્યારે પાટીમાં આખો એક એકડો મોટો કરે, પછી કે કાને ઘૂંટો, ઘૂંટી નાથીના પગ જેવો કરો, પછી 4 ખાના કરે, 1 2 3 4, હવે આ 4 એકડા ઘૂંટો, એ બરાબર ફાવી જાય. પછી એક ઊભો લીટો કરી દે, 1 થી 10 એ ઘૂંટો, પછી આમ 10 ખાના કરે કે હવે 100 એકડા લખો, મોતીના દાણા જેવા અક્ષર થાય. પહેલાં મોટા મોટા અક્ષર ઓળખો ને, પીપળામાં ભગવાન દેખાય, ગંગાજીમાં દેખાય, હિમાલયમાં દેખાય, બિલ્લીપત્રમાં દેખાય, બોરમાં બાવળમાં દેખાય. બાવળમાં ન દેખાય, ગંગાજીમાં દેખાય, ગટરમાં દેખાય ન દેખાય. પહેલાં ગંગાજીમાં જોતા તો થાવ. ગંગાજીનું જળ પડ્યું હોય ત્યારે આપણને ક્યારે એવો વિચાર આવ્યો કે ખરેખર આ દેવી છે એમ? ભલે એના માટે પવિત્ર ભાવ છે, નો ડાઉટ. પુસ્તક વાણી છે, આપણે પહેલાં જો વાંગમય અવતાર છે ભગવાનનો, આ બધા આપણા શાસ્ત્રો, એને તો આસન વગર નીચે મુકાય પણ નહીં, દોષ લાગે. કારણ કે સાક્ષાત ભગવાન છે, એને પગ તો અડાડે જ નહીં. આપણે તો કેટલી કાળજી એની રાખીએ છીએ. એને હાથ અને ધોયા વગર, કોગળો કર્યા વગર અડાય નહીં, હેઠા મોઢે એને અડાય નહીં, એનો પાઠ ન કરાય. મોઢામાં આપણે આમ પાન ફાંકી કે આંબી લો કે જે કંઈ ખાતા હોય, કંઈક બેનો રસોઈ કરતા હોય ને, વટાણા ફોલતા ફટ દાણો મોઢામાં નાખી દે, અને બરાબર છે, કાંઈ વાંધો નથી. પછી હવે ફોલાઈ ગયો, હવે થોડોક સમય છે, લાવો ગીતાજીના પાઠ કરી લો, ન કરાય હેઠા મોઢે, કોગળો કરવો પડે. આવો ભાવ છે આપણને, કારણ કે આપણે આને ભગવાન નથી સમજતા. આપણે તો ભગવાનને ભગવાન ક્યાં સમજીએ છીએ? તો પછી પ્રાપ્તિનો પ્રશ્ન ક્યાં આવે? આટલો દ્રઢ ભાવ હોય તો પરમાત્મા પ્રાપ્ત થાય જ. તો આને તો આખું જગત ભગવાનમય દેખાવા લાગ્યું. અને પછી શું થયું? ત્યાંથી હવેથી ગર્ભસ્તુતિ શરૂ થશે. એ સુખદેવજી કહે છે કે આપણે એ કાલે કરશું. રવિવાર છે, રજા છે, નિરાશ છે, એટલે કાલે ગર્ભસ્તુતિની શરૂઆત થશે. પણ એક વસ્તુ કહી દઉં, આ 26મો જે શ્લોક છે ને, સત્ય વ્રતમ સત્ય પરમ, એટલો એટલી ઉત્કૃષ્ટ પ્રાર્થના છે, સર્વશ્રેષ્ઠ પ્રાર્થના છે. એટલે હવે કાલથી આપણે આ જે આપણે મંગલમ બોલીએ છીએ ને, એની સાથે આ શ્લોક પણ દરરોજ બોલીશું. આ એક શ્લોક ખાસ યાદ રાખજો. ભગવાનને પ્રાર્થના કરવી હોય તો આ કરવા જેવી છે. અને એમાં શરણાગતિ છે, પ્રપન્નતા છે, એ બધી વસ્તુ આપણે કાલે સમજશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.